તો હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરમાનું મંદિરનું, જે આવેલું છે બેચરાજીમાં. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ મા બહુચરના. મંદિર મોટું કરે, નાનું મોટું. તો દોસ્તો, આ છે બેચરાજીનું બજાર. અને અહીંયા તમે પ્રસાદી અથવા નાના છોકરાઓ માટે રમકડા અથવા એવો ઘણો બધો સામાન છે જે તમે ખરીદી કરી શકો છો. અને આ બજાર ગેટના સામે જ આવેલું છે. અને દોસ્તો, આ છે આપણી સામે બેચરાજીનો ગેટ, જે તમે જોઈ શકો છો. અને દોસ્તો, આપણે અંદર પહોંચી ગયા છીએ. તો ચાલો હવે દર્શન કરીએ મા બહુચરના. અને દોસ્તો, આ લોકેશનની વાત કરીએ તો આ બહુચરાજીનું મંદિર મહેસાણા જિલ્લાના બેચરાજી ગામમાં આવેલું છે. અને દોસ્તો, પૌરાણિક કથા અનુસાર માતાજી આ જ વરખડીના વૃક્ષ નીચે પ્રગટ થયા હતા. અને દોસ્તો, આ વૃક્ષ આજે પણ મંદિરના પરિસરમાં જોવા મળે છે અને તેનું ધાર્મિક મહત્વ ઘણું છે. અને ચાલો દોસ્તો, હવે દર્શન કરીએ મા બહુચરના. અને દોસ્તો, આ પ્રકારનું કંઈક મંદિર છે અંદરથી, જે તમે જોઈ રહ્યા છો. અને દોસ્તો, હાલમાં આ મંદિર તોડીને નવું મંદિર બનાવવા માટે અહીંયા કામ ચાલુ છે, જે તમે જોઈ શકો છો. અને દોસ્તો, આ મા બહુચરનું મોટું મંદિર છે, જે મંદિરનું કામ ચાલુ છે. તો ચાલો દોસ્તો, તમને પણ દર્શન કરાવીએ. અને દોસ્તો, બેચરાજીને 51 શક્તિપીઠોમાંને એક માનવામાં આવે છે. અને પૌરાણિક કથા અનુસાર અહીંયા દેવી સતીનો હાથ પડ્યો હતો. અને અર્જુન અને શિખંડી મહાભારત કાળમાં અજ્ઞાતવાસ દરમિયાન અર્જુન અને અહીંયા બૃહનલાલનું રૂપ ધારણ કર્યું હતું. અને એવું પણ કહેવાય છે કે માતાજીએ શિખંડીને પણ દર્શન આપ્યા હતા. અને કૂતરા અને કુકડા, એક કથા અનુસાર બેચરાજીના મંદિરે એક કૂતરું આવ્યું અને તેને માતાજીના આશીર્વાદથી કૂતરીનું રૂપ ધારણ કર્યું. અને તેવી જ રીતે એક ઘોડી પણ આશીર્વાદથી ઘોડો બની ગઈ. અને આ જ કારણથી માતાજીનું વાહન કુકડો માનવામાં આવે છે. અને આજે પણ ઘણા ભક્તો માનતા પૂરી થતાં જ મંદિરમાં કુકડાઓને રમતા મૂકે છે.
અને જુઓ દોસ્તો, અહીંયા ફોટા લગાવવામાં આવેલા છે અને ઘણા લોકોને નહીં ખબર હોય કે આ ફોટા કેમ લગાવવામાં આવેલા છે. આ ફોટા તે માટે લગાવવામાં આવેલા છે કે જે લોકોને સંતાન પ્રાપ્ત નથી થતા તેવા લોકો અહીંયા માનતા રાખે છે, તો તે લોકોને સંતાન પ્રાપ્ત થાય છે અને તેમના ફોટા લગાવે છે. એટલે કે જે લોકોને સંતાન પ્રાપ્ત થયા છે એવા લોકોએ અહીંયા ફોટા લગાવ્યા છે. અને દોસ્તો, અહીંયા મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવે છે, તો તેમના માટે અહીંયા બેસવા માટેની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને દોસ્તો, બાજુમાં શંકર ભગવાનનું પણ મંદિર આવેલું છે, જે તમને બતાવી દઉં. તો ચાલો દોસ્તો, હવે આપણે મંદિરના બહારની ભાગમાં જઈએ અને ત્યાં શું જોવાલાયક છે તે પણ આપણે જાણીશું. તો દોસ્તો, ઘણા લોકોને નહીં ખબર હોય કે આ જગ્યા શા માટે બનાવવામાં આવેલી છે. તો તમને જણાવું કે ભાદરવી મહિનાની પૂનમના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પગપાળા યાત્રા કરીને ચાલતા આવે છે. તો એ ટાઈમે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. તો એ જ કારણે આ જગ્યામાં લાઈનમાં ચાલીને દર્શન કરવા પડે છે. તો એ માટે આ જગ્યા બનાવવામાં આવેલી છે. અને દોસ્તો, બહારથી કંઈક આવો નજારો દેખાય છે અને તમે જોઈ શકો છો કે બેસવા માટેની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરેલી છે. તો દોસ્તો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ સારો વિડીયો લઈને.